રાજકોટના વોર્ડ નંબર 16માં આવેલા જંગલેશ્વર વિસ્તારની 1297 જેટલી મિલકતોને તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે, જેના બચાવમાં જંગલેશ્વર વિસ્તારના આગેવાન અફઝલ રાઉમા દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવતા કેટલીક દલીલો તેમણે કરી છે. તેમણે કહ્યું છે કે આ વિસ્તારમાં તમામ જ્ઞાતિના લોકો રહે છે, ન માત્ર જંગલેશ્વર, અન્ય સોસાયટી પણ આવેલી છે અને આ રજિસ્ટર્ડ સ્લમ એરિયામાં આવે છે. સાથે સાથે તેમણે કહ્યું કે અહીંયા 200 જેટલી વિધવા બહેનો રહે છે. જો ડિમોલેશન કરવામાં આવે તો તેમની પાછળ પણ કોઈ કમાવા વાળું નથી તેમના પરિવારમાં, તો તેમની વૈકલ્પિક વ્યવસ્થા શું? સાથે સાથે તેમણે કહ્યું કે જો અમે ગેરકાયદેસર દબાણ કરીને રહીએ છીએ તો અમને વર્ષોથી મતદાન કેમ કરવા દેવામાં આવે છે, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ કેમ આપવામાં આવ્યું તંત્ર દ્વારા, એવી પણ દલીલ કરવામાં આવી છે. સાથે તેમણે કહ્યું છે કે ઘણા વૃદ્ધો પણ એવા રહે છે કે જેમના દીકરા દીકરી તેમને છોડીને જતા રહ્યા છે અને આડોશી પાડોશીમાં પણ તેઓ નિર્ભર છે જમવા બાબતે. તો આવા લોકોનું શું? અને સાથે સાથે તેમણે કહ્યું છે કે આ સમગ્ર બાબતને લઈને 3 તબક્કામાં જે 3000 જેટલી નોટિસ આપવામાં આવી છે અને છેલ્લે જે 1297 નોટિસ આપવામાં આવી છે તેની સામે તેમને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, 3 પિટિશન કરી છે. જો તેમની અરજી ખારીજ કરવામાં આવશે તો તેઓ સુપ્રીમ કોર્ટ સુધી જશે, પરંતુ આ ડિમોલેશન અટકાવવા તેમને કલેક્ટર તંત્રને નમ્ર વિનંતી કરી છે. સાથે સાથે આગામી સુનાવણીમાં કેવા પ્રકારની સુનાવણી થાય છે તે પણ જોવાનું રહેશે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.